બોલ. મજાનો ટીપાઈ ગયો છે રોટલો. સરસ મજાનો રોટલો ટીપાઈ ગયો છે એમ ને? તાવડીમાં નાખી દેવી. બરાબર ને? હો નાખી ગયો. હા કિલો જો મિત્રો સરસ મજાનો અત્યારે રોટલો આપણો ફૂલીને દડા જેવો થઈ ગયો છે. તો આ રોટલા લઈ લીધા અને હવે સરસ મજાની દાળ. વાહ ભાઈ વાહ. મરચા વાહ વાહ, સાથે ડુંગળી અને કાસળી. થાળી કમ્પ્લીટ થઈ ગઈ. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી વ્લોગમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં. શું કરવાના છે તમે? અડદની દાળ બાફવાની છે. આપણે પેલા આને ધોઈ નાખવાની. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ દુનિયામાં. આ છે અમારી અડદની દાળનો આજે પ્રોગ્રામ અને જોઈ રહ્યા છો દેશી રીતના બનાવે છે. આ તમે પાણી ભરીને લેવા એમ ને? ક્યાંથી લેવા? શું કામ લેવા? દાળ ધોવા પાણી લાવ્યા છે. જોવે છે કેટલું નાખવું છે કેટલું નહીં, કારણ કે ફૂલ અડદની દાળને એમ તપેલામાં ગરમ પાણીમાં હલાવશો, બરાબર ને? શું કહેશો? બસ સરસ મજાની આજ આપણે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ફૂલ ઠંડી સાથે. એટલે હવે આપણે પાલટી ઉપર પાલટી અડદની દાળ ને રોટલો ને ઓળો રોટલો ને આવી નતની પાલટી હું આપણે કરતા હોઈએ છીએ. આખી ડુંગળીનું શાક ને જબજબાટી બોલાવવાની. આજ આપણે અડદની દાળ બનાવવાની છે. વાંધો નહીં, હવે આગળની પ્રોસેસ અમે ધીમે ધીમે બતાવતા રહેવું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. જય માતાજી, તમારા બધાને એક નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે જો મસ્તીની સરસ મજાની અડદની દાળ બનાવવાની છે. આપણે દેશી રીતના અડદની દાળ બનાવવાની છે. તો હાલો બધા અડદની દાળ ખાવા. અડદની દાળ ને રોટલો બરોબર છે. અને અત્યારે જો મિત્રો આપણે પાણી ગરમ થવા મેકી દીધું છે. ગરમ થાય એટલે અડદની દાળ નાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે બધા મસાલા સુધારી લેવાના છે. સરસ મજાનું મસ્તીનું આપણે ગરમ પાણી થઈ ગયું છે. તો આપણે અડદની દાળ આપણે 250 લીધી હતી ને આપણે એક તપેલું પાણી ગરમ કર્યું છે. આપણે તેમાં એક તપેલામાં બધી દાળ બાફી લેવાની છે અડદની. જો અને આ રીતના તમે અડદની દાળ બનાવો તો બહુ મસ્ત બને. એ તપેલામાં જેટલું પાણી દેખાય ને એ તો ક્યારે બાષ્પીભવન થઈ જાય એ અમને તમે બતાવીશ. કલાક 1.5 કલાક તો વય જ છે આ રીતના દાળ આપણે બનાવીને. એટલા માટે દાળ તો તમને દેખાય જ નહીં કે આ દાળ છે, પછી આ ડુંગળી છે કે ટમેટા છે, એવું કઈ દેખાય જ નહીં. એવું મસ્તીના થઈ જાય, સૂપ જેવું અને બનાવ્યું. શિયાળામાં તો જો આ રીતના દાળ બનાવો તો ખાવાની બહુ મજા આવે. તો આપણે 250 ગ્રામ ટમેટા લીધા છે, તેને આપણે કટિંગ કરીને પછી આપણે ક્રશ કરી લેવાની. રસ ગ્રેવી બનાવવાની નાખવાની છે આની ફટોફટ. તો જો આપણે સરસ મજાના ટમેટા કટિંગ થઈ ગયા છે, તો આપણે તેને આપણે ક્રશ કરી લેવાની છે. તો મિત્રો તમે જોવો તો અત્યારે 10 મિનિટ થઈ ગઈ છે દાળને. આ રીતે આપણે એક ધારે હલાવવાનું ચાલુ રાખવાનું. હા કાઢી લેવું હાલ. તો આપણે આદુ લીધું છે તેનું આપણે મસ્તીનું કટિંગ કરી લેવાનું છે. અને પછી તેને આપણે ખાંડી લઈશું. લેવાનું. ખાણીમાં ખાંડી લઈ સરસ મજાનું ઝીણું ઝીણું કટિંગ થઈ જાય. હા મરચા છે તેને આપણે કટિંગ કરી લેવાનું. પછી આપણે ખાણી દઈશું તે ખાંડી લેવાનું. હાવ ઝીણું ઝીણું મસ્તીનું વાટી લેવાનું. આદુ લસણ ની બધી વસ્તુ છે ને સુધારીને સરસ મજાનું તેને હવે આપણે પછી ખાંડી લેવાનું છે. તો મિત્રો તમે જોવો તો સરસ મજાની અત્યારે 15 મિનિટ થઈ ગઈ છે અને પાણી ફૂલ ઉકળી ગયું છે. ને જે આ ફીણા ઉપર આવ્યા ને તેને આપણે હવે આ રીતે બહાર કાઢી લેવાના. જેટલા ફીણા આવે એ બધા બહાર કાઢી લેવાના છે આપણે. આપણે મરચા કટિંગ કરી લીધા હતા એ આપણે ખાંડી લેવાના છે, વાટી લેવાના છે ખાણીમાં. ખાણીમાં હવે ખાંડી લેવાના છે સરસ મજાના. મિત્રો સરસ મજાનું અત્યારે જે આપણે મરચું જે ખાંડવા નાખ્યું હતું મરચી તે ખંડાઈ ગઈ છે. તો આપણે આદુ કટિંગ કરી લીધું તો આપણે તેને પણ આપણે ખાંડી લઈશું. જોવો તો મસાલામાં સરસ મજાનો આદુ ટમેટા અને મરચી ત્રણે વસ્તુ આપણે સુધારીને ખાંડી લીધું છે. અને
તપાવે છે અત્યારે, પગને શેક આપે છે, બરોબર ને? હા તો આપણે 800 ગ્રામ ડુંગળી લીધી છે, તેને આપણે સરસ મજાના ફૂફા કાઢી લીધા છે. તો આપણે તેનું કટિંગ કરી લેવાનું છે. કટિંગ કરીને આપણે એને ક્રશ કરી લેવાનું. લસણ જો આપણે સરસ મજાની ડુંગળી કટિંગ કરી લીધી છે, તો આપણે તેને ક્રશ કરી લેવાનું. તો તમે જોવો તો સરસ મજાની અત્યારે આપણી ડુંગળી ક્રશ થઈ ગઈ છે. તો હવે આપણે જો ડાળી સરસ મજાની બફાવાની થોડીક તૈયારી થઈ રહી છે. હવે દાળ મિનિમમ 70-80% બફાઈ ગઈ છે. હા તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈએ એટલે મસાલે સરસ મજાના ચડી જાય એની અંદર. બરોબર છે. તો સૌ પ્રથમ પહેલા નાખશું હળદર, પેલી નાખવાની એક દોઢ ચમચી નાખવાની. પછી આપણે નાખી દઈશું ધાણા જીરું, અને આપણે લીધું છે દેશી આખું મીઠું, એ આપણે નાખી દઈશું. અને ત્યાર પછી સરસ મજાનું આપણે મિક્સ કરી દેવાનું. થોડુંક આપણે તેલ નાખીશું. હવે શું નાખવાનું? આપણે લીલા મરચા ક્રશ કર્યા હતા એ આપણે નાખી દેવાના. આદુ આપણે ક્રશ કર્યું હતું એ નાખી દેવાનું. આ ટમેટા ક્રશ કરેલા. કેટલું પાણી હતું અને કેટલું થઈ ગયું. આપણે તપેલું આખું સલસલાટ નાખ્યું હતું ભરી. તાપ થાય છે ને તો આમ ધુવાડો બહુ થાય છે. ડુંગળી નાખી દેશું આપણે ક્રશ કરેલી બધી. એક રોટલાની બદલે 2 રોટલા ઘા કરે વૈયા જાય ભાઈ. મજા દેવા રાખે. એક રોટલાની બદલે 2 રોટલા જાય. હારવાર સાઈસ હોય, પાપડ હોય, ડુંગળી હોય. ધવાડો ખાઈ ખાઈને તમને આમ ભલે થોડીક અકળું પડે પણ આમ આવે મજા જમવાની, બરોબર ને? કાંઈ ઘટે નહીં. સ્વાદ જ એનો કંઈક અલગ હોય ચૂલાનો. તો થોડીક વાર હજી આપણે રેવા દેશું એટલે ડુંગળી ટમેટાની બધું સરસ હજી મજાનું મિનિમમ અડધી કલાક હા આપણે કરી નાખી છે હજી આને દાળ સેડાવવામાં, અને હજી અડધી કલાક આપણે સડવા દેશું એટલે આપણે બધા મસાલા નાખ્યા ને એ સરસ મજાના ચડી જાય, બરોબર ને મમ્મી? તો તમે જોવો તો મિત્રો હવે આ બધા મસાલા નાખ્યા ને પછી આ રીતની દાળનો કલર કંઈક આવ્યો છે, કારણ કે ધવાડાના કારણે તમને બતાવી નથી શકતો હું હરખું. વાહ ભાઈ વાહ. હા જો હવે સરસ મજાની દાળ તમને બતાતી હશે. મિત્રો સરસ મજાનો આપણે જે આ ગરમ મસાલો તૈયાર પર લાવેલા છે ને થોડોક ઘરે પર આપણે ખાંડો. આ કયો મસાલો ખાંડેલો? આ છે આમાં આપણે તીખા લવિંગ બાજરાની બધું નાખીને આપણે ખાંડેલો છે, અને થોડોક આપણે જે આ તૈયાર મસાલો આવે એ પણ આપણે નાખવાનો છે. આપણે થોડુંક લી નાખશું. તો આપણે આદુ ક્રશ કર્યું હતું એ જ વાટકામાં આપણે લીંબુનો રસ કાઢેલો છે, એટલા માટે કલર એવો થઈ ગયો છે. ખાંડ નાખશું. તો મિત્રો સરસ મજાની અત્યારે જે આપણે ખાંડ નાખી દીધી છે અને હલાવવાનું કામ એક ધારું આપણે અડધી કલાકથી હવે ચાલુ જ રાખવાનું, એટલે જે દાળ આપણી જે બફાઈ ગઈ હોય ને એની ચૂંદા થઈ જાય અને પાણી બની જાય મસ્તીનું. આપણી દાળ જે 95% કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જો તમે સરસ મજાનો કલર બલર પકડાઈ ગયો છે. ને વિડીયોમાં મિત્રો એન્ડ સુધી જોડાયેલા રહેજો. હજી આપણે બાજરાના રોટલા બનાવવાના છે. હજી વિડીયો આપણો પૂરો નથી થઈ ગયો. હજી બાજરાના રોટલા બનાવવાના એ પણ હું તમને બતાવવાનો છું. અત્યારે આપણી દાળ આ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એમાં નાખી દઈશું ધાણા, લીલા ધાણા. સરસ મજાની અત્યારે આપણી દાળ થઈ ગઈ કમ્પ્લીટ. અને વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, કારણ કે આપણે જે જમીએ ને ત્યાં સુધીનો વિડીયો આજ આપણે બનાવવાનો છે, વ્લોગ. તો સરસ મજાની અત્યારે આપણે તાવડી મેકી દીધી. શું કરવાનું છે હવે? રોટલા બનાવવા. સની તાવડી માંડી દીધી છે. અને શું કહો તમે? મમ્મી રોટલા બનાવે. આજ મમ્મી પાસે આપણે રોટલા બનાવવાની રેસીપી લેવાની છે. અને હા, મારા મમ્મી પાસેથી આજ આપણે રોટલાની રેસીપી બનાવવાની. શું નાખ્યું તમે આમાં મમ્મી? મીઠું, પાણી અને બાજરાનો લોટ. અને રોટલા બનાવવામાં મેન ખાસિયત શું હોય છે?
એને હમાયથી મળવો ને તો એ સારો રોટલો. હમાયથી એને કહણવાનો હોય છે લોટને, એટલે સરસ મજાનો ધોળો ફૂલ જેવો થાય ને રોટલો, ફૂલીને દડા જેવો. સારો થાય ને. તો મિત્રો તમે જોવો તો અત્યારે જે રોટલો કહણવાનું કામ ચાલુ છે. તમે એકવાર જોવો ને તો તમને એમ જ થઈ જાય, રોટલા બનાવવાની ટેક એક કંઈક અલગ જ હોય છે. જેટલો રોટલાને તમે કહણશો ને લોટને, એટલો તમારો રોટલો સારો બનશે, મસ્તીનો. બરોબર ને મમ્મી? શું કહેશો તમે? કાંઈ નહીં, મમ્મી રોટલા બનાવવાનું બેઠી બેઠી જોશ. રોટલા તો આપણને આવડે, પણ આજે કે હું રોટલા બનાવું. બરોબર છે. હવે દાળ બનાવીને હવે કે તમે સાઈડમાં હોય આવો, હવે હું રોટલા એ કે કહણવા માંડું. જો તમે હવે એને ગરમી જે થવા માંડી છે, હવે જો તમે રોટલો હમણાં ફટોફટ કહણાઈ જાય લોટને. હવે રોટલાને વાળવાનું કામ ચાલુ કર્યું એમ ને? પેલો રોટલો છે પછી નાના હોય. બોલો. સરસ મજાનો ટીપાઈ ગયો છે રોટલો. હવે સરસ મજાનો રોટલો ટીપાઈ ગયો છે એમ ને? હવે તાવડીમાં નાખી દેવી. બરાબર ને? ઓ નાખી ગયો. હા કેવો તો રાખો બોલો. એમ છે. હમણાં રોટલા જો સરસ મજાનો રોટલો અત્યારે આપણો કમ્પ્લીટ. જો તમે સરસ મજાનો પહેલી વાર રોટલાને વાળી લીધો છે. હવે ઊંધો નાખી દઈએ. પછી શું છે? કિલો જો મિત્રો સરસ મજાનો અત્યારે રોટલો આપણો ફૂલીને દડા જેવો થઈ ગયો છે. વાહ ભાઈ વાહ, સરસ મજાનો રોટલો બની ગયો. જો મિત્રો સરસ મજાનો અત્યારે આપણો બાજરાનો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે. જો ફૂલીને દડા જેવો છે. દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે, એક નંબર. દાળ ને રોટલા. તો આપણા મસ્તીના રોટલા તૈયાર થઈ ગયા અને અડદની દાળ પણ તૈયાર થઈ ગઈ. તો આપણે એક થાળી તૈયાર કરી લઈશું. જો તો ખૂબ જ સરસ મજાના આપણા રોટલા તૈયાર થઈ ગયા છે. તો આ રોટલા લઈ લીધા અને હવે સરસ મજાની દાળ. વાહ ભાઈ વાહ. દાળ સાથે મરચા. વાહ ભાઈ. સાથે ડુંગળી. ફૂલ ગુજરાતી કાઠિયાવાડી થાળી. કાસળી. તો જો તો સરસ મજાની અત્યારે આપણી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો શું કહેશો? કાંઈ નહીં, જો આવી રીતના તમે દાળ બનાવો તો ખાવાની પણ મજા આવે, અને શિયાળામાં તો વધારે ને વધારે ખાવાની મજા આવે અડદની દાળ. તમે ક્યાં ઉતર્યા? કાબે છો? હા. મિત્રો સરસ મજાના આપણે દાળ ને રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે અને સૌ જમવા પર બેસી ગયા. કેમ લાગ્યું બા? સારા બન્યો? સારો બન્યું છે. સુપર મસ્ત બન્યો. તમને કેમ લાગ્યું પપ્પા? રામરસ ઓછું છે થોડું. રામરસ થોડુંક મીઠું ઓછું છે, એ તો બહુ સારું રહે. એને ફોન હારવાર ઘુમાડવાનું ચાલુ હોય તો જ જમવા બેસે. તમને મમ્મી કેમ લાગ્યું? કે હજી તમે સાખ્યું નથી? તમને કેમ લાગ્યું? મસ્તીની સરસ દાળ બની. સરસ દાળ બની એમને? તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.